એમ કહેવાય કે પહેલો મંડપ અહીંયા થયો હતો એમ. જો હજી ત્યાં ઊભો જ છે, સ્તંભ છે ને કાંઈ. જો ત્યાં મંડપ હજી ઊભો જ છો. જો રૂખડા દાદાનું ઝાડ છે, ત્યાં આપણે માનતા કરવાની હતી, ત્યાં આવી ગયા છે. જો યુગભાઈની છે. હાલો, માનતાનું આપણું કામ હતું પતી ગયું છે. અને આ જાંબુડાના ઝાડ છે, રાવણાથી નાના થાય. હવે પાકશે ત્યારે ખાવા આવશું આપણે ભવનાથમાં. જો આ ડેમે થાય છે આવડા. દર વર્ષે આવીએ છીએ, આ વર્ષે આવશું આપણે. પાણી રેડવાનું હોય પીપરો, ગિરનાર ને દામો હોય. જો નથી ભલે કપડામાં આવી ગયો. જો યુગભાઈ અહીંયા થઈ ગઈ છે, હાથમાં લઈને બધી ઊભી છે. જો હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. યુગભાઈની ડીમાર્ટમાં ખરીદી કરવા જવાની છે, અને બીજા નંબરમાં દાળિયા. જો દાળિયા લઈને જાય છે. તો દાળિયા લઈને શું કામે જતા આવીશું? ઉગાની છે. હું તો મારા વેમમાં હતો. મને ઉતરાતી હતી, હું તો મારા વેમમાં હતો અત્યાર સુધી. જોઈ લેજો, યુગભાઈને ઉધરસ થઈ હતી, તો એના માટે દાળિયા ચડાવવા જાય છે. અને કઈ જગ્યાએ? તો કે ભવનાથમાં રૂખડા દાદાનું વૃક્ષ છે ત્યાં. તો વિડીયોમાં હમણાં બન્યા રહેજો એટલે તમને જોવા મળશે અમે કઈ જગ્યાએ જઈએ છીએ. મસ્ત મજાની જગ્યા છે ભવનાથ. તો ત્યાં જાશું અને ત્યાં દેખાડશું તમને કઈ પ્રકારે દાળિયા ચડાવવાનો એ બધી દેખાડશું. અને ત્યાંથી પછી જાઉં યુગભાઈની ખરીદી કરવા ડીમાર્ટ. ચાજી નથી કરવાની, થોડીક એવી જ કરવાની છે. આને લેવાનું છે. ને આજનો અમારો બેનો નવો લુક જોવા. આનો સાવ નવો, આપણે ધજી પહેર્યા હતા, તો આનો સાવ નવો લુક. તો હવે તમને બાકીનો વિડીયો ત્યાં બનાવશું આપણે. શાકભાજી લેવાનું, ચાલો એને શાકભાજી લેવાનું છે. તો યુગભાઈની સાચી ખરીદી, એનું ખાસ એટલું બધું કઈ નહીં, 2-3 વસ્તુ નાની નાની લેવાનું છે ડીમાર્ટમાંથી. તો ચાલો ફટાફટ. મને એમ હતું મને ઉધરા થઈ તો મારા માટે યુગભાઈની છે, આપણે ખબર નથી. તો ચાલો ફટાફટ પટાવીએ. રૂખડા દાદાના મંદિરે દાળિયા ચડાવીએ એટલે કોઈને બહુ ઉધરા આવતી હોય તો મટી જાય. તો એ બાકીનું ત્યાં જઈને બતાવશું. તો ચાલો અત્યારે અહીંથી બાય. તો જો મસ્ત નીકળી ગયા છે બાયણે. હજી તડકો છે, થોડો થોડો પવન છે એટલે બહુ વાંધો નથી. થોડા થોડા વાદળા છે. આવી ગઈ છે મેડમ. એ જ કહો, હજી લૂ પણ આવે છે. યુગભાઈ ઊભા છે. ફટાફટ નીકળી જાય, ટાઈમસર પહોંચી જાય એટલે પાછો અંધારું થાય પહેલાં ઘરે આવતા રહે. એટલે થોડા વહેલા નીકળ્યા છે. તો ચાલો ફટાફટ નીકળી જાય. અંધારું થાય પહેલાં આવતા રહે. જો યુગભાઈ સાંયે ઊભા રહી ગયા છે. હજી આ સાઈડ તડકો એટલે યુગભાઈ સાંયે ઊભા રહી ગયા છે. તડકો યુગભાઈને જરાય ગમતો નથી. ગિરનાર દેખાય છે અહીંથી, કાઢવામાં પૈતા હોય ત્યાંથી. જો મસ્ત મજાનો ગિરનાર દેખાય છે અહીંયા. જય અંબામાં પહોંચી ગયા છે કાઢવામાં. તો આપણે ભવનાથ સાઈડ પહોંચી ગયા છે. એક રસ્તો જાય છે દાતાર બાજુ અને આ બીજો જાય ભવનાથ. ગયા છે જો ગિરનારમાં ભવનાથમાં મંદિર છે. સૌરા મંડળ ઊભી રાખીને અહીંથી લઈ લેવાનું વિડીયો કે પહેલો મંડપ અહીંયા થયો હતો એમ. જો હજી ત્યાં ઊભો જ છે, સ્તંભ છે ને
કાયમી માટે ઊભો હોય. સૌરા મંડળથી ઓળખાય છે મંદિર. એનો રસ્તો આપણે આગળ જઈએ ત્યાં છે. આ વાઘેશ્વરી ધામ છે. અહીંયા મંડપ થયો હતો હમણાં. આ છે સૌરા મંડળ. એનો રસ્તો આમ આગળથી છે. ઊભા રહી ગયા તો જોઈ ગયા સૌરા મંડળવાળું જે મંદિર છે. એમ કહેવાય કે પેલો મંડપ ત્યાં છે. તો અમે દેખાય છે મંદિર. ઝૂમ કરીએ પણ એટલો બધો કેમેરો નથી આપણો કે ત્યાંનું વ્યવસ્થિત દેખાય. જો ત્યાં મંડપ હજી ઊભો જ છો. જો આપણે પહોંચી ગયા છે. ગિરનાર દેખાય છે. અને રૂખડા દાદાના ઝાડ જ્યાં છે ટૂંકમાં ત્યાં આપણે આવવાનું હતું. ત્યાં આપણે આવી ગયા છે. ગાડી હવે સાઈડમાં પેલા ઊભી રહે. જો રૂખડા દાદાનું ઝાડ છે ત્યાં આપણે માનતા કરવાની હતી. ત્યાં આવી ગયા છે. જો યુગભાઈની છે. હાલો તો કેટલી જાતની માનતા થાય છે તમે જોઈ શકો છો. બધી જાતની માનતા થાય છે. જો પગ ઘણા પગ ચડાવે, હાથ ચડાવે અને દાળિયા તો કન્ટિન્યુ ચડે છે. 150 વર્ષ જૂનું વૃક્ષ છે. જો પહોંચી ગયા છે આપણે. માનતા કરવાની હતી ત્યાં. જો 150 વર્ષ જૂનું છે આવડું આ વૃક્ષ. જો રૂખડા દાદાનું કેટલી માનતા થતી હશે તમે જોઈ શકો છો. અહીંયા બધું આ પગ ને હાથ ને જો અને દાળિયા તો રેગ્યુલર અહીંયા ચડાવતા જ હોય. જો અહીંયા કાંઈ ન હોય, ખાલી દાળિયા આવી રીતે ઉડાડ દેવાના હોય. અને પછી પ્રસાદથી 100 રૂપિયા પડ્યા હોય ત્યાંથી દાળિયા લઈ લેવાના આપણે. સંતાનું આપણું કામ હતું પતી ગયું છે. અને હવે નીકળી જાય પાછા અહીંથી. હા મંદિરે જવું છે કે અહીંયા હાલો. જો આ છે વાઘેશ્વરી મંદિર. અહીંથી ઉપર ચડીએ ત્યાંથી 2 રસ્તા ઓલા જાય છે. એક ઉપર મંદિર છે અને એક સાઈડમાં. જો આપણે આવી ગયા છીએ પાછા. હવે જવાનું છે ભવનાથ બાજુ. તો ઉપર અહીંથી રસ્તો ચડે છે વાઘેશ્વરી મંદિર. અને ત્યાંથી ઉપર મસ્તીના 2 મંદિર છે. એક આપણે સૌરા મંડળનું કહેતા હતી અને એક બીજું. તો આ બધા ક્યારે જાશું? વરસાદ થાય પછી. કારણ કે એટલી ગરમીમાં જો ત્યારે પગથિયા ચડવા થોડાક અઘરા છે. મસ્ત મજાનું આખું હવે ગિરનાર દેખાય છે અહીંથી. જો અંબામાં જૈન દેરાસર, ગુરુ દાતાત્રેય પાછળની સાઈડ આવી ગઈ. એ નહીં દેખાય. હવે જવાનું મન ન થાય. ઉડાન ખટોલામાં એક ફેરી છે એવા છે. કાનમાં ડમરા બોલી ગયા હવે ના મન થાય. તો આ છે મસ્ત મજાની નદી. જો વ્હાઈટ કબૂતર હતું. વ્હાઈટ હવે પહોંચી ગયા છે આપણે દામોકર. તો જો મસ્ત મજાનું અહીંયા મંદિર છે. ટ્રાફિક આજે વધારે છે. ફૂલ ટ્રાફિક છે. વરસાદ મહિનો હોય ને એટલે વધારે ટ્રાફિક છે. એની હિસાબે વધારે ટ્રાફિક બહુ છે. શંકર બાપા હર હર મહાદેવ. આવી ગયા છે ભવનાથમાં. મસ્ત મજાની નદી છે ત્યાં. અને પેલા એવા ત્યારે અહીં મગર હતી. અત્યારે ખબર નથી. જોઈએ ચક્કર મારી. આ મસ્તીની નદી છે. ઉનાળો છે તો એટલું પાણી ભર્યું છે હજી. જો ગયા ફેરે જો ઓલા પક્ષી બેઠા ત્યાં મગર હતી. અત્યારે તો નથી. અહીંયા એ તો પછી અહીંયા આવી હતી ને. પહેલાં તો હું સામે જ હતી. તો અત્યારે છે નહીં. તો આપણે આવી ગયા છે. આ બધા જાંબુડાના ઝાડ છે. જાંબુડા હજી પાક્યા નથી. હજી બધા કાચા છે. જો બધા જાંબુડાના ઝાડ છે. વરસાદ થાય ને પછી પાકશે. જો મસ્ત મજાની જગ્યા છે. જોવો છો તમે. ઊભી રહી ગઈ છે. આવતી આવતી આરા કરી ગઈ. જો
આ જાંબુડાના ઝાડ છે, રાવણાથી નાના થાય. હવે પાકશે ત્યારે અહીં ખાવા આવશું આપણે ભવનાથમાં. જો આ ડેમે થાય છે આવડા, દર વર્ષે આવીએ છીએ, આ વર્ષે આવશું આપણે. ચાલો હવે ફટાફટ નીકળી જાય પાછા. ડીમાર્ટ જવાનું છે આપણે. હે ડીમાર્ટ જવાનું છે પાછું. ત્યાં થઈ જાય નકર મોડું. આ તો અહીં રોકાઈ ગયા, તો આવી જ નહીં ઉપર, નીચે ના આવી. જાંબુડા એમાં કાચા હે, જો જોઈ આવ્યા અમે. હા હજી કાચા હે. હાવ રાવણાની સિઝન હોય ગઈ, જાંબુડા હજી કાચા હે. તો જાંબુડા પાકશે ત્યારે પાછા આવશું ખાવા માટે, કારણ કે એ ખાવામાં રાવણા કરતાં મસ્તીના ખાટા ખાટા હોય, તો મજા આવે ખાવાની. હે એને હિચકે હિચકવું છે, બોલો. હિચકો જોઈ ગયા, હિચકવું છે એને હિચકવું. એ વેળાનું હિચકો હિચક બે જા. ચારે કોઈ નકરા જાંબુડાના ઝાડ છે. આપને એમ જ કહો ત્યારે પાકી ગયા છે, ખાસ આપણે એટલે આવ્યા હતા, પણ હજી વાર છે. વરસાદ થાય ત્યારે જ પાકે છે, હજી વાર નથી. થોડોક સમયમાં પાકી જાય તો પાછા આપણે આવશું ત્યારે જાંબુડા ખાવા. નહીં મગર નથી, ખોટું ઘરમાં. તો જાંબુડા પાકશે ત્યારે આવશું. જાંબુડા રાવણાની સિઝન હોય ગઈ, પણ જાંબુડા હજી કાચા હે. બોલો રસ્તો છે ને અહીંયા ડેમ છે. અત્યારે કોઈ છે નહીં, રોંઢો થાય એટલે બધા આવશે. પછી આવી પડશે બધા. તો દામોકુંડ પહોંચી ગયા છે, જોવો આપણે. પાણી રેડવાનું હોય પીપરો, ગિરનાર ને દામોકુંડ. જો મંદિર છે મસ્તીનું. અને પહેલાં આવ્યા ત્યારે બંધ હતું, થઈ ગયું છે, ખુલી ગયું. સામે છે ગિરનાર ને અહીંયા છે દામોકુંડ. જો તો પહોંચી ગયા છે અમે અહીંયા દામોકુંડ. ઉપર મંદિર છે ત્યાં. જો મસ્ત મજાનો નજારો છે અત્યારે અહીંયા. શું કે પબ્લિક દુનિયાની છે. શું કહેવાય, પરસોત્તમ મહિનો હાલે ને અથવા વધારે પબ્લિક છે અત્યારે, કારણ કે પાણી રેડવાળાને અત્યારે બધા વધારે હોય. રેવતી કુંડ છે અહીંયા પાછળ. મંકી ગાંડા થયાસ. તાર મમ્મી ઘૂસતે ચડી જાય. હાલ તો આમ જવા દે જ ન કરી જાય, આમ ઉતરી જાય હેઠે. હેઠ પોઈતી હે ઉગાઈ. જો પહોંચી ગયા છે ડીમાર્ટ. ડીમાર્ટ ખરીદી કરવા પહોંચી ગયા છે. જો જુનાગઢનું ડીમાર્ટ. ફૂલે ફૂલ ટ્રાફિક છે. જો બસ કે જો પહોંચી ગયા છે ડીમાર્ટમાં. લઈ લ્યો પાઉં. જો મસ્તીનો કંપાસ. યુગભાઈ ગમે હે? ફૂલે ફૂલ ટ્રાફિક છે. હે હાર લેવું? તો ચાલો, યુગભાઈને ગમી ગયું છે આ પર્સ. જો સ્કૂલમાં અહીંયા છે ને પેલું ખજાનો. જો કેટલી પ્રકારની છે યુગભાઈ બોટલ. તો નથી ને પેલા કપડામાં આવી ગયો. જો યુગભાઈ અહીંયા ગઈમાં કે ન ગઈમાં? મોટા બિસ્કિટના પડીકા. જો હેડ એન્ડ સીક. તને ભાવે ને? હા તો એ લેવું એટલે લઈ લે. તારે પકડજો તમે. ભાવે આવડું? આ કેટલાનું છે જોવો પેલા. કારણ વગરની 1300 રૂપિયા નડી જાય. આવ કારણ વગરની થઈ ગઈ છે. હાથમાં લઈને બધી ઊભી છે. શાકભાજીની ખરીદી ચાલુ છે. પૂરા ફૂલ ટ્રાફિક. આપણે અહીં ઊભા રહી ગયા. જેને ખરીદી કરી નાખી. હવે લચ્છી પીવા જવાનું છે અહીંયા ચામુંડા. જો લચ્છી પાણીપુરી ખાઈ લીધી, લસ્સી પી લીધી. હવે ભાગીએ ઘર બાજુ. અને પાણી ભરતા
જો પાણીપુરી હવે આવ્યા ત્યારે અહીં ખાવું જ પડે નહીં પાણીપુરી ખાવી જ પડે. પહોંચી ગયા છે આપણે પાછા ઘરે. ડીમાર્ટ ફરી આવ્યા, ભવનાથ ફરી આવ્યા, પાણીપુરી ખાઈ આવ્યા, લચ્છી પીધી, પાછા પહોંચી ગયા છે ઘરે. આપણે શ્રીફળ વધારવાનું છે માતાજીને. પહેલાં શ્રીફળ વધારી લઈએ. યુગભાઈનો સામાન લઈ આવ્યા છે, પહેલાં એ બતાવી દઈએ નહીં. હાલો, યુગભાઈએ ખરીદી કરી છે, બધું બતાવી દઈએ, પછી શ્રીફળને વધારવાનું છે, વધારી નાખીએ આપણે. આ છે યુગભાઈ માટે પાઉચ ફર્સ્ટ જ યાદ રહી જાય. પછી એક લીધી છે સ્કેલ, પછી લીધું છે વોટર બોટલ. જો એક લચ્છી જેવું કંઈક લીધું છે યુગભાઈએ, ઇરેઝર, એક સ્ટીકર લઈ લીધા છે. બુક લગાવજો, બુક હું આવી ગઈ હતી તો પછી આ સ્ટીકર લઈ લીધા છે. અને બાકી મારા માટે યુગભાઈ માટે ઓરિયો બિસ્કિટ લીધું છે. અને એક આ જમ્બો પેકેટ લઈ લીધું છે મસ્તીનું મોટું. બાકીના મસ્તીના ડિઝાઇનવાળા ઉનાળામાં ચોમાસામાં પહેરી શકાય એવા મસ્તીના ટી શર્ટો લઈ લીધા છે યુગભાઈ માટે. જુઓ, હા વરસાદમાં પહેરવામાં આવશે, કારણ કે પલરે તો બહુ વાંધો ના આવે, એટલે જો મસ્તીના લઈ લીધા છે માટે. અને બાકી આ મોટા મારા માટે લઈ લીધા છે. આપણે ઉનાળામાં ને ચોમાસામાં બેમાં હાલશે તો પલળે તો કઈ સુકાઈ જાય એટલા માટે. હવે આપણે આપણા માટે ટી શર્ટ લઈ લીધા. તો આટલી ખરીદી કરીશ, કરવાની હતી થોડીક એવી થઈ ગઈ છે જાજી બધી. 10 વર્ષ પછી તો આટલી ખરીદી પાછી આપણે આજ કરી નાખી છે. ચાલો, બાકી શાકભાજી છે. બાકી સોસનું પાઉચ લીધું છે, હા કિસાન સોસનું પાઉચ. બાકી પછી શાકભાજી લીધા છે. હા, અમારા સબસ્ક્રાઈબર પાસેથી શાકભાજી લઈ આવ્યા છે અમે, બેત્રજા પરિવાર. તો ચાલો, હવે અહીંયા આપણું પૂરું થાય છે. હવે આપણે કપડા ટાઈપના આપણે છાલ ઉતારીને દુકાને લઈ આવ્યા દુકાનેથી, એટલે સીધા વધારવાના છે. યુગભાઈ ટી શર્ટ ચેક કરે છે, જો મસ્તીના થઈ ગયા છે. બધા માપના થઈ ગયા. મારા તો નિરાય તો જોઈ લેશ. જો મસ્ત મજાના યુગભાઈને થઈ ગયા છે ટી શર્ટ. જો હવે પહેરવામાં આવશે. તો ચાલો ફટાફટ શ્રીફળને આપણે કમ્પ્લીટ છાલ ઉતારીને જ લઈ આવ્યા હતા, એટલે સીધા વધારવાના જ રહે અત્યારે. ફટાફટ અત્યારે હા એટલે બધું આજ બધા કરી નાખશો ચીજી છે. જો યુગભાઈ કાલની સ્કૂલની તૈયારીઓ કરે છે જવાની. બેગ બધું પેક કરે છે. જો કારણ કે કાલ સવારમાં વહેલું જવાનું થાય તો પછી આ બધી સવારમાં તો થશે નહીં. તો યુગભાઈ અત્યારે તૈયારીઓ કરી નાખી છે. જો પાઉચ ભરી લીધું છે યુગભાઈ એનું. તો યુગભાઈ જો આવું બધું કર્યું છે પેકિંગ. તો કાલ સવારમાં 7 વાગ્યામાં યુગભાઈને જવાનું છે. અને આ જો ડબલા પાણીના મૂકવાનું કામ ચાલુ કરી દીધું છે. જો કુલરમાં નાખશું એટલે કુલર મસ્ત મજાની ઠંડી હવા આપે. તો ફ્રીજમાં અત્યારે ડબલા મૂકી દઈએ. યુગભાઈ એનું કામ કરે છે હવાનું સ્કૂલનું. અત્યારે કાલે ઉપાધિનું, કાલથી યુગભાઈની સ્કૂલ થઈ જાય. ચાલો કાલે તો બહે ચોપડા
લઈ જવાની છે દેખાડવાના છે એટલે 19 ચોપડા ઓહો અને આન થઈને 20 20 બુક નહીં. તો શાકભાજી લઈ આવ્યા હતા. જો અહીંયા બધું સૂકવી દીધું છે. પાલક છે, મરચાં છે, ગુવાર છે, દૂધી છે, ટમેટા છે, આદુ છે, ગલકા છે, તુરિયા છે, કોબી છે. તો એટલી બધી વસ્તુ લઈ લીધી છે. ઝાંઝરિયો તો નહીં. પાલક ઠંડી હોય એમાં અત્યારે ખવાય એટલે વાંધો નહીં. યુગભાઈ એની બેગ કરી લીધી છે કમ્પ્લીટ. તો સ્કૂલ ચાલે યુગભાઈ સ્કૂલ ચાલે. તો ચાલો હવે આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ. આજનો મસ્ત મજાનો બ્લોગ બન્યો છે આખો. તોમય આ તો એન્ડમાં જ આવશે એટલે આખો જ જો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને જય માતાજી. યુગભાઈ એનું જો કમ્પ્લીટ થઈ ગયા.